અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પરિવારની જાણ બહાર 19 જેટલા લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા, તેમાં 2 લોકોના મૃત્યુ થયા છે અને 7 લોકોને આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા છે. આ ઘટના બાદ સમગ્ર પ્રકરણમાં નાણાં માટે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આલેખીને રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાંથી પૈસા લેવાય છે, પરંતુ ઘણી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી વધારાનો ચાર્જ પણ લેવામાં આવે છે. આ મામલે સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ. ઘણી બધી હોસ્પિટલનું કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી, તો આવું કેમ થાય છે એની પણ તપાસ થવી જોઈએ. સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે, તો મા કાર્ડનો ઉપયોગ શા માટે ઓપરેશન દરમિયાન કરવામાં આવે છે? ગુજરાતમાં કાર્ડ હેઠળ ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ, એવી પત્રમાં માંગ કરાઈ હતી. ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ, પ.ક. જિલ્લા પ્રભારી ડો. નેહલ વૈદ્ય, પ.ક. જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદભાઈ મારવાડા, પ.ક. જિલ્લા મહિલા મોરચા કાંતાબેન પટેલ, લીગલ સેલ પ્રદેશ ઉપાધ્યક્ષ આરીફભાઈ મલેક, મામદ ખલીફા, અસરફભાઈ રતાણી, દીપકભાઈ સોમિયા, એડવોકેટ રાજેશભાઈ મહેશ્વરી, એડવોકેટ જગદીશભાઈ ગુસાઈ, યોગેશભાઈ ચારણ, કાસમ મજોઠી સહિત તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.